હવે ચેપ્ટર નંબર 10 વર્તુળ. વસોયા સર ત્યાં ચાર્જર હશે જો બ્લેક. નથી ક્યાંય તો હમણાં હતું એ કોણ લઈ ગયું? સી પિન નું ચાર્જર. હા બસ બસ એ જ. આરી અહીંયા જ છે. લે ચાલો છોકરાઓ. સોરી છોકરાઓ, એમ એવું છે બેટરી 3% જ રહી છે. બેટરી 3% જ રહી છે સમજા, એટલે મૂકી દો ને ચાર્જિંગમાં તો ફોન સ્વિચ ઓફ ના થાય. 2% જ છે, સોરી 3 નહીં. ચાલો હવે વર્તુળ ચેપ્ટરમાં આ બધી તો થિયરી છે. છેદિકા, જીવા. છેદિકા ખાસ સમજવાની. સ્પર્શક તો કે વર્તુળના કોઈ એક જ બિંદુમાંથી પસાર થતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય, અને બે બિંદુમાંથી જો પસાર થાય તો એને છેદિકા કહેવાય. અને બે બિંદુનો જો રેખાખંડ હોય, જો બે બિંદુને જોડતો રેખાખંડ તો જીવા, અને બે બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો છેદિકા. હાલો 10.1 મોસ્ટ આઈએમપી પ્રમેય. સાબિતીના દાખલાઓમાં પૂછાવાની શક્યતા વધારે, કારણ કે 4 માર્કમાં તો આપણે છે નહીં, એટલે પ્રમેય 4 માર્કમાં તો નહીં, પણ સાબિતીના દાખલા તરીકે આને લઈ લે. જે બ્લુ હતું તે શું બ્લુ હતું તે ચાલુ રાખજો. હા જતીનભાઈ. હા 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 તે વાંધો નહીં. હાલો ચાલો નહીં, 3 બિંદુમાં નો છેદે. વેદ પટેલ, વર્તુળ ના કોઈ કેન્દ્ર છે વર્તુળ પરનું બિંદુ થોડું છે. થોડી બુદ્ધિ ચલાવો. કેન્દ્ર વર્તુળ પરનું બિંદુ છે. કેન્દ્ર વર્તુળ પરનું બિંદુ છે ભાઈ. શું સર્કલમાં ડોટ વાળું? કેન્દ્રમાંથી પસાર થતી ઈ છેદિકા જ કહેવાય ભાઈ, છેદિકા જ કહેવાય. વર્તુળને અનંત સ્પર્શકો આયા, હા, પણ વર્તુળને સમાંતર બે જ સ્પર્શકો હોય. 2 સેકન્ડો છોકરાઓ, એક ઇમરજન્સી કોલ છે. ચાલો હવે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. આ પ્રમેય. ક્યું ખુશીલ, હું ક્યારનો સર્કલમાં ડોટ વાળું, સર્કલમાં ડોટ વાળું ક્યાં છે? સર્કલમાં ડોટ વાળું હું આમાં છે? હજી વાર છે, પણ ઘડી ખેમ તો ખરા, પણ નીરજ તો રાખ. મેં કહી દીધું કે હાલો નીકળી ગયા, આગળ વયા ગયા.
નિરાત રાખવાની, ઉતાવળું નહીં થવાનું. મેં એમ કીધું ચાલો આ ફેરવી નાખી સ્ક્રીન. હજી તો સમજાવવાનું ચાલુ નથી કર્યું તો 3 વાર કહી દીધું ઓલું કરાવો. કરાવું છું દીકરા, શાંતિ રાખ. ચાલો, એ સર્કલમાં ડોટ છે ને, એ જૂના અભ્યાસક્રમમાં એવું દર્શાવવાની એક રીત હતી કે આવી રીતે સકડ્યું એની અંદર ટપકું એટલે કે વર્તુળનું કેન્દ્ર દર્શાવે છે. કૌંસમાં પેલા છે એ કેન્દ્રનું નામ અહીંયા લખ્યું જ, માનો કે O, અને પછી ત્રિજ્યા દર્શાવવાનું. જેમ આપણે x અક્ષ ને y અક્ષ દર્શાવીએ એવી રીતે પેલા કેન્દ્ર દર્શાવવાનું, પછી ત્રિજ્યા દર્શાવવાનું. એટલે આ શું છે? O કેન્દ્રિત વર્તુળ અને OB ત્રિજ્યા વાળો ચાલો, આ કોણ છે નંબર વાળું? પ્રજાપતિ સ્નેહાબેન, ભણવામાં ધ્યાન દો. સોરી દીકરાઓ, ઇમરજન્સી થોડા કોલ હતા એ નિપટાવો, કારણ કે હવે કેવું છે ઓલું હું થોડુંક મેરેજની તૈયારીઓ હાલતી હોય કે ને, એટલે થોડા કોલ અટેન્ડ કરવા જ પડે ને કરવા જ પડે, ફોન કરવાય પડે ને અટેન્ડ કરવા પડે. એટલે બાકી તો હું ન ઉપાડું જનરલી, પણ હવે એન્ડ ટાઈમ આવે કે નહીં. ચાલો, હવે આ વર્તુળના કેન્દ્રમાંથી પક્ષ કોને કહેવાય? વર્ણન કરવાનું. O કેન્દ્રિત OB ત્રિજ્યા માપના વર્તુળમાં રેખા AC, જો સાંભળો, આ રેખા AC એ સ્પર્શક છે જે વર્તુળને B બિંદુમાં છેદે છે. ખાલી વર્ણન કર્યું, બીજું કાંઈ નથી કર્યું. ખાલી વર્ણન કર્યું, બીજું કાંઈ નથી કર્યું. સાધ્ય શું? તો કે મારે સાબિત કરવાનું છે OB લંબ AC. સાબિત શું કરવાનું છે? OB લંબ AC. એ મારું સાધ્ય થઈ જાય. અને સાબિતી, તો કે સાબિતી માટે એક ચર્ચા એવી કરવાની કે અહીં રેખા AC પરનું કોઈ બિંદુ એમ છે. ધારી લો કે જે રેખા AC છે એના પર કોઈ બિંદુ એમ લીધું, કોઈ પણ બિંદુ, ધારો કે કોઈ પણ બિંદુ એમ લીધું, અને OM એ વર્તુળને P બિંદુમાં છેદે. જો સાંભળજો, OM, જે રેખાખંડ OM છે ને, એ વર્તુળને કયા બિંદુમાં છેદે છે? P બિંદુમાં છેદે છે. OP બરાબર OB થાય, મને કોઈ ના ન પાડે. OP બરાબર OB, કારણ કે બે ત્રિજ્યા થાય. કોણ છે વરિયા પ્રતીક્ષા? કરી લ્યો, વાતું કરી લ્યો. વાતું કરવા હોત વોટ્સઅપ નું ઓયલું આયા ધ્યાન દો ને ભાઈ. હવે જો આકૃતિ પરથી તમને સ્પષ્ટ દેખાય છે OP નાનો છે કોના કરતા? OM કરતા. OP છે લેસ ધેન એટલે નાનો છે, અણી જે બાજુ હોય નાનું હોય. OP નાનો છે કોના કરતા? OM કરતા. દેખાય છે આકૃતિમાં, આ ટુકડો છે એ OM કરતા ને, ઓબવિયસ છે. OP બરાબર તો OB છે, તો OP ની જગ્યાએ મેં OB મૂક્યું, તો કે OB છે ઈ OM કરતા નાનો છે. આ OB છે ઈ OM કરતા નાનો છે. આ નાનો છે અણીવાળો. આથી AC પરના કોઈ પણ સ્થાને બિંદુ એમ લેતા, અહીંયા એમ લીધું, કદાચ કોઈ પણ સ્થાને એમ લઈ લો, કોઈ પણ સ્થાને બિંદુ એમ લઈ લો, કોઈ પણ સ્થાને એમ લઈ લો, OB હંમેશા OM કરતા નાનો જ રહેવાનો. OB છે હંમેશા, કારણ કે આ અંતર ટૂંકામાં ટૂંકું અંતર છે, અહીંથી થોડુંક વધે, અહીંથી વધે, અહીંથી વધે, અહીંથી વધે, અહીંથી વધે. આમ જાવ તો એ વધારે થઈ જાય, વધતું જાય. જેમ જેમ આમ લંબની નજીક આવું એમ ઘટતું જાય. અહીંથી પાછું લંબથી દૂર જાવ તો વધતું જાય. ટૂંકામાં ટૂંકું અંતર કયું? તો કે OB જેટલું. આથી કોઈ પણ બે બિંદુ વચ્ચેનું સૌથી લઘુત્તમ અંતર એ લંબ અંતર હોય. સૌથી ઓછું અંતર છે એ લંબ અંતર હોય. અંતર હોય પણ કેવું હોય? લંબ અંતર હોય. એટલે માટે OB લંબ AC થાય, સાબિત થાય છે, ખતમ કહાની.
વર્તુળને કેટલા સ્પર્શક હોય? વર્તુળને અનંત સ્પર્શક હોય, પણ વર્તુળને કેટલા સમાંતર સ્પર્શક હોય? 2 હોય. એક આ તો એનો સમાંતર બીજો, એક આ તો એનો સમાંતર બીજો, એક આ તો એનો સમાંતર બીજો. હલો, વર્તુળને કેટલા સ્પર્શક હોય? અનંત. પણ વર્તુળને કેટલા સમાંતર સ્પર્શક હોય? 2. હાલો હાલો, એક્સ ગ્રેટર દેન વાય માં મોટું કોણ? બોલો. વેદ પટેલ 5મું ધોરણ. નાના હતા ને તો એવું કહેતા કે મોટો ભાઈ નાના ભાઈને કોણી મારે. કોણી મારે ને, કોણી એટલે કોણી વાળો ભાગ હોય ને એ નાનો હોય, ખુલ્લો ભાગ હોય ને એ મોટો હોય. હાલો હવે યાદ રહ્યું? ઓકે. લેસ ધેન, કોને લેસ ધેન કહેવાય? તો જો આને આમ લખાય લેસ ધેન, તો આ છે ને લેસ ધેન છે. આનામાંથી આમ લખાય ગ્રેટર ધેન, તો આને વચ્ચે ગ્રેટર ધેન. હાલો હવે યાદ રહી ગયું કોનું કયું નામ છે? લેસ ધેન લ બને, લેસ ધેન. ગ્રેટર ધેન માં ગ બને. ધોરણ 7 માં મેં યસ કીધું તું, મોટા ભાઈ વાળું. જે ધોરણ 7 માં મારી પાસે ભણાય છે ને યાદ હશે કે મોટો ભાઈ એ નાના ભાઈને કોણી મારે. એમાં પેલા કેવું 7મા માં મારી પાસે ભણ્યા હોવા જોઈએ, તો તમને 10મા માં મજો આવે. અને હજી કદાચ કોઈ તમારા નાના ભાઈ બહેન હોય તો એને કહેજો. હા, સ્ટાન્ડર્ડ 7 ભણાવતો. યુટ્યુબમાં 7મા ના વિડીયો હશે 2 ચેપ્ટરના. હા એમ જ હોય વેદ પટેલ, એમ જ. જે બાજુ અણી વાળો ભાગ હોય નાનો, એમ તો કીધું મેં. સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં છેદે, વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખા છેદિકા કહેવાય. વર્તુળને વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શક હોય, 2 જ હોય, પછી ન હોય. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય. આ ટપકું છે શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. સ્પર્શ છે, સ્પર્શ બિંદુ. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ પી આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ બરાબર 12 સેન્ટીમીટર. જો અહીંયા સમજો તો PQ ની લંબાઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે 5 સેન્ટીમીટર ત્રિજ્યા. હા અંકિત, એ લેક્ચર ચાલુ છે ભાઈ. ચાલો, 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક. આ P આગળ એક PQ દોર્યો છે. P આગળ PQ દોર્યો છે. કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. કેન્દ્ર O માંથી પસાર થતી એક રેખા છે, એને અહીંયા Q બિંદુએ છેદે છે. OQ 12 છે બેટા, OQ 12 છે. PQ ની લંબાઈ શોધો. હવે અહીંયા જો ખાસ યાદ રાખજો, ત્રિજ્યા અને સ્પર્શક લંબ હોય. ત્રિજ્યા અને સ્પર્શક લંબ હોય, બીજે ક્યાંય લંબનો ખૂણો ના બનાવે. ત્રિજ્યા અને સ્પર્શક લંબ હોય બેટા, સાંભળી લેજો, યાદ રાખી લેજો. ત્રિજ્યા અને સ્પર્શક લંબ હોય, બીજો કોઈ કન્સેપ્ટ મગજમાં નાખવાનો નથી. ત્રિકોણ ગમે એવો દેખાય, આકૃતિ ગમે એવી દેખાય, તમારા મગજમાં એક જ વસ્તુ ફિટ હોવી જોઈએ, ત્રિજ્યા અને સ્પર્શક લંબ હોય. ત્રિકોણ ગમે એવો દેખાય, આકૃતિ ગમે એવી દેખાય. અહીંયા પાયથાગોરસનો પ્રમેય લગાડી દઈએ. PQO કાટકોણ ત્રિકોણ છે. કાટખૂણો કયો છે? આ. ત્રિજ્યા અને સ્પર્શક લંબ હોય. કાટખૂણાની સામેની બાજુ કર્ણ હોય, એટલે કર્ણનો વર્ગ OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ. હાલો, OQ વર્ગ બરાબર PQ વર્ગ વત્તા PO વર્ગ, અને બધી કિંમત મૂકું ને PQ મને વર્ગમૂળમાં 119 મળે. હવે ઈ નહીં શીખવાડું હું એવું નહીં શીખવાડું કે અહીંયા OQ બરાબર 12 નો વર્ગ મૂક્યો, PQ નો વર્ગ એમને રહેવા દીધો. કેમ તો કે નથી, PO નો વર્ગ 5 નો વર્ગ એટલે ભાઈ 144 માઇનસ 25 થાય એટલે 119. કોના બરાબર? PQ નો સ્ક્વેર. એટલે PQ ને કરતા બનાવો તો વર્ગમૂળમાં 119 થાય. હું નહીં શીખવાડું ભાઈ, હું નહીં શીખવાડું, પછી કેતા નહીં. અને આ સેન્ટીમીટર છે ત્યાં લખવું પડે. ચાલો,
એક વર્તુળ દોરો, ઓહો, વર્તુળનો સ્પર્શક ધૂમ, બીજી વર્તુળની છેદિકા ધૂમ. એ આપેલ રેખાને સમાંતર, માર્કેટમાં આપેલ રેખા ફરે છે. આ રેખા એવી ફરે છે કે જે આપેલ રેખા છે એને સમાંતર એવી એક છેદિકા દોરવાની છે ને એને સમાંતર એવો સ્પર્શક દોરવાનો છે. ખતમ. સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા, સમતલના કોઈ બહારના બિંદુમાંથી આપેલ વર્તુળના સ્પર્શકો બે મળે. કેટલા મળે? બે. કોઈ બિંદુમાંથી વર્તુળ પર ભૂમ ભૂમ ભૂમ. હાલો, વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શકો કેટલા? બે મળે. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આઈએમપી. આઈએમપી. કાંઈ છે નહીં. કાકબા શરત લગાડવાની છે. કાકબા ના હતા ને પેન્ટ સડાવતા, અટાણે સડાવું, પેન્ટ સડાવતા. કાકબા શરત લગાડવાની છે. કાકબા કાટખૂણો કર્ણ બાજુ. વર્ણન કરીએ. ઓ કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુમાંથી બે સ્પર્શકો OA અને OB છે. એ પક્ષ થયું. સાધ્ય. શું સાબિત કરવાનું છે? બે સ્પર્શક સમાન સાબિત કરવાના, એટલે PA બરાબર PB. સાબિત. બે ત્રિકોણ દેખાય તમને ભાઈ? OAP અને OBP બે ત્રિકોણ દેખાય છે ભાઈ? OAP અને OBP માટે વિચારીએ તો આ તો કાટખૂણો છે ભાઈ. PAO અને PBO એ તો કાટખૂણો છે, બરાબર ને? એવું કા કર્ણ કયો છે? OP બે એક જ છે, સામાન્ય બાજુ એટલે ક અને બાજુ OA બરાબર OB ત્રિજ્યા થાય. કા ક બા કાકબા શરત પરથી બે ત્રિકોણ એકરૂપ અને એકરૂપ ત્રિકોણ હોય તો એના અનુરૂપ અંગો સમાન થાય. કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોન્ગ્રુએન્ટ ટ્રાયેંગલ્સ. હા મોજ હા. CPCT. કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોન્ગ્રુએન્ટ ટ્રાયેંગલ્સ. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. સાબિત થઈ ગયું. સાબિત કરો કે સમકેન્દ્રી વર્તુળમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય તો સ્પર્શ બિંદુ દુભાગે છે. આને લગતા દાખલા બહુ આવશે. આને લગતા દાખલા IMP છે ભાઈ, કે ભાઈ આ નાના વર્તુળની ત્રિજ્યા આપી હોય, મોટા વર્તુળની ત્રિજ્યા આપી હોય તો આ જીવાની લંબાઈ શોધવાનું, કે જીવાની લંબાઈ શોધવાનું. ઈ ખબર પડવી જોઈએ કે આ ત્રિજ્યા અને આ સ્પર્શક એટલે આ લંબ હોય, એમાં આ છે એટલે પાયથાગોરસ માન કરતા બનો એટલે આ મળી જાય ને એને ડબલ કરો એટલે આખી જીવા મળી જાય. રેવડી ના સ્કીપ કાઈ ન કરે બેટા. ચાલો, આકૃતિમાં ઓ કેન્દ્રિત બે સમકેન્દ્રી વર્તુળો આપેલા છે. આકૃતિ પરથી OMA અને OMB માટે વિચારીએ. OMB માટે વિચારીએ ફરી એક વખત. કાકબા શરત લાગશે બેટા, કાકબા શરત લાગશે. અને કાટખૂણો કર્ણ બે હરખા થાય. મોટા વર્તુળની ત્રિજ્યા છે અને આ બાજુ સામાન્ય છે. સામાન્ય બાજુ કાટખૂણો કર્ણ બાજુ બે એકરૂપ ત્રિકોણ અનુરૂપ અંગો એટલે કે MA બરાબર MB થાય એટલે કે દુભાગે છે. હાલો, તા થૈયા તા થઈ તા થૈયા તા થઈ. હાલો, રેડી? કોઈ પાસે નથી પેપર જોતું. કૃષ્ણા ચરણ આપણે અહીં ધ્યાન દઈ દો. કોઈનું પેપર આપણે નથી જોતું. ચાલો, ઓ કેન્દ્ર વાળા વર્તુળની બહારના બિંદુ T માંથી વર્તુળને બે સ્પર્શકો TP અને TQ દોરેલા છે. સાબિત કરો કે PTQ બરાબર 2 OPQ. આમાં છોકરાઓ છે ને માર ખાઈ જાય ને થાપ ખાઈ જાય. આ દાખલો સ્ટાન્ડર્ડ વાળાને કદાચ પૂછાય ને, અઘરું કાઢવું હોય તો, પેપર અઘરું કાઢવું હોય, થોડું ટ્વિસ્ટ કરવું હોય, મતલબ થોડું લેવલ હાઈ કરવું હોય તો આ દાખલો મૂકે. જો કે એને આપણે જનરલ ઓપ્શનમાં જવા પણ દઈશું. વી આર સ્માર્ટ ઇનફ. બટ એવા 3-4 પૂછ્યા તો તમે કેટલાકને સ્કીપ કરશો? ये भी सोचने वाली बात है भाई.
ये भी सोचने वाली बात है. ચાલો, ટીપી અને ટીક્યુ દોરેલા છે, સાબિત. ટાર્ગેટ જુઓ, ટાર્ગેટ શું છે? પીટીક્યુ એટલે મોટો ખૂણો બરાબર 2 વખત ઓપીક્યુ એટલે આ 2 વખત આ ખૂણો. આના ડબલ કરું ને આ થાય. આ 40 હોય ને તો આ 80 થાય, આ 50 હોય ને તો આ 100 થઈ જાય. બરોબર. ચાલો, હવે પીટીક્યુ માટે આ ત્રિકોણ પીટીક્યુ લઈ લો. ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. હવે આ પીટી અને પીક્યુ ટીક્યુ બે સમાન થાય. કેમ? તો કે એક જ વર્તુળ એક જ બિંદુમાંથી બે સ્પર્શકો સમાન હોય. અને સમાન હોય, સાંભળજો, આ સમાન હોય, સાંભળજો. ટીપી અને ટીક્યુ દોરેલા છે તો ટીપી અને ટીક્યુ તો બે હરખા થાય ને. સમાન હોય તો સામેના ખૂણા સરખા થાય, સમાન બાજુની સામેના ખૂણા સરખા થાય. ધોરણ 9. સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય તો આ ટીપીક્યુ બરાબર ટીક્યુપી થાય. ટીક્યુપી બરાબર ટીપીક્યુ. તો ટીક્યુપી છે એની જગ્યાએ ટીપીક્યુ નાખી દે. ટીપીક્યુ ટીપીક્યુ બે ટીપીક્યુ, ટીપીક્યુ વત્તા ટીપીક્યુ બે ટીપીક્યુ. અને આ પીટીક્યુ તો એમ નમ રહ્યું. આ પીટીક્યુ ને સામેની સાઈડ જવા દઉં તો બે પીટીક્યુ બરાબર 180 માઇનસ પીટીક્યુ. ટીપીક્યુ ને કરતા બનાવ ટીપી નાખ્યું, ટીપી નાખ્યું, ટીપીક્યુ ટીપી નાખ્યું. ટીપીક્યુ ને કરતા બનાવ તો બે અહીંયા ગુણાકારમાં, સામે સાઈડ જાય તો ગાભાકારમાં જાય, ગાભાકારમાં ગયા. બે ને સેપરેટ ગાભાકાર મળે 180 છેદમાં 2 90 અને પીટીક્યુ ના અડધા. અહીં એમને રહેવા દો, પીટીક્યુ ના અડધા. અગેન આ પીટીક્યુ ના અડધા. હવે જોજો ભાઈ, મારા ભાઈ જરા ધ્યાન દો. ટીપીઓ 90 થાય. કોણ મને કહે છે અહીં જો તો ટીપીઓ. હવે અહીં વયો મારે આને ફોકસ કરવાનું, આ ટુકડાને. આ ટુકડાને લેવો તો ટીપીઓ કેટલું થાય? 90. સ્પર્શક ને ત્રિજ્યા કાટખૂણો થાય. એ તો 90 થઈ જાય, એ તો 90 થઈ જાય. કારણ કે સ્પર્શક ને ત્રિજ્યા હમણાં જ કીધું. એક જ કન્સેપ્ટ, એક જ કન્સેપ્ટ, એક જ કન્સેપ્ટ યાદ રાખવાનો છે. એક જ સ્પર્શક ત્રિજ્યા 90 એટલે ટીપીઓ 90 થઈ ગયા. હો હો હો. ટીપીઓ 90 થાય. ટીપીઓ બને કેટલા? ટીપીઓ ઓય ટીપીઓ બે ખૂણાથી બને. જો ટીપીક્યુ ઓપીક્યુ, ટીપીક્યુ ઓપીક્યુ. જો અહીં લખ્યું, જો ટીપીઓ છે, ટીપીક્યુ ને ઓપીક્યુ થી બેથી સરવાળાથી બને. સરવાળાથી બને છે. અરે ભાઈ હજી હમણાં જ કર્યું, હજી તો ગરમા ગરમ ટીપીઓ 90 મૂકી દીધા અને ટીપીક્યુ કરતા બનાવ્યા. અગેન જો અહીંયા ટીપીક્યુ કરતા બનાવ્યા. ઇન શોર્ટ મારો ટાર્ગેટ એવો છે કે ટીપીક્યુ કરતા બનાવું બે વખત ટીપીક્યુ કરતા બનાવ્યો, બે હરખાઈ દો, એ મારું કામ થઈ જાય. જો અહીંયા ટીપીક્યુ કરતા બનાવ, ઓલાકની ટીપીક્યુ કરતા બનાવ્યા, ટીપીક્યુ કરતા બનાવ્યા, હરખાઈ દો ને 90 વયા જાય ને. એમ મારા ભાઈ અહીં છેદમાં બે વધે ને, મારા ભાઈ બે ગુણી દો, જે સાબિત થાય. ભાઈ 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 કાંઈ સ દાખલામાં કાંઈ સ કશું નથ ભાઈ, કશું નથ કાંઈ સ. ઈ શોર્ટ તમારે દીકરા ટીપીક્યુ ને બે વખત કરતા બનાવવાના છે. પેલા આ ત્રિકોણનો ઉપયોગ કરો, એમાં ટીપીક્યુ કરતા બનાવો, એમાં સમજવી બાજુનો કન્સેપ્ટ લગાડી દો એટલે બે વખત ટીપીક્યુ મળે. આ ત્રિકોણ લઈ લીધો ભાઈ. હવે આ ખૂણાનો સરવાળો, બે નાના ખૂણાનો સરવાળો, એમાં ટીપીક્યુ કરતા બનાવો, હરખાવી દો ભાઈઓ ભાઈ. ગણિત છે ને, ગણિત ક્યારેક બેઠા હોય ને, ગણિત તમારા માટે એવું હોવું જોઈએ, ગણિત તમારા માટે એવું હોવું જોઈએ કે तुमसे मिलना बातें करना बड़ा अच्छा लगता है, क्या है ये क्यों है ये हाँ मुझे हाँ खबर जो भी है बड़ा अच्छा लगता है. એવું કઈક આવે કેવાનું ગણિત ને, તો જ આમાં આવડે ને. ગણિત ને તમે ભાગો એમ થોડું હાલે. ચાલો, બિંદુ ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24. ઓકે, સ્પર્શકની લંબાઈ 24 છે. કેન્દ્રથી તેનું અંતર 25 છે. ત્રિજ્યા 7 24 25 ત્રિપુટી. સોલંકી કુશાલ પ્રશ્ન પ્રમેયના અથવા ભાઈ અથવા વાળું છે જ નહીં, જનરલ ઓપ્શન છે. અથવા વાળું ક્યાં તું સમજસ હજી? એમ જનરલ કાઢવું હોય બધું નીકળી જાય. તો કાઢવું હોય
અથવા વાળી સિસ્ટમ જ નથી પહેલા તો એ સમજી લ્યો. ચોવીસ અને 25 ખોટા લખ્યા છે. હું ઉભા રહ્યો તો સ્પર્શકની લંબાઈ 24 છે, રેડી છે, અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર એટલે ક્યુ નું અંતર 25 છે, રેડી છે. ઓ ક્યુ 25 રેડી જ છે બેટા. તે જ આહી રેડી જ લખ્યું છે. કર્ણ 25 છે. જો મેં કીધું ને મેં તમને બધાને એમ જ છે કે કાટકોણ ત્રિકોણ આવો હોય એને જ કાટકોણ ત્રિકોણ કહેવાય. એટલે હજી કહી રહ્યો કે તમારા મગજમાં એક જ કન્સેપ્ટ ઘૂમવો જોઈએ, ત્રિજ્યા અને સ્પર્શક 90 નો ખૂણો. 90 નો ખૂણો આ છે. ત્રિકોણ ગમે એવો હોય. મોઢો આવ્યો ને તું, તેજ બહુ તેજ હો રહ્યો. મોઢો આવ્યો ને તું, મોઢો આવ્યો તો પેલા તો કીધું જ મેં કે ત્રિકોણનો આકાર ગમે હોય, તમારા મગજમાં હું ભૂસું હોવું જોઈએ. ભૂસું ઇન ધ સેન્સ કન્સેપ્ટ કે ભાઈ ત્રિજ્યા અને સ્પર્શક 90 એ હોય, આકૃતિ ગમે એવી હોય. એ કર્ણ તમને આ જ લાગે. જો મને ખબર હતી લોચો વાળશો જ તમે, એટલે 3 વાર બોલ્યો હતી વાક્ય, 3 વાર બોલ્યો યાદ કર. આંખ બંધ કરીને બોલ્યો, મને એ યાદ છે હું આંખ બંધ કરીને બોલ્યો. તેજ ક્યાં ગયું તારું તેજ? ટોપા ટોપેસ. ચાલ તો બેટા ભણવામાં સરખું ધ્યાન દઈ દે. આવી રીતે ધ્યાન ન ભટકાવ બેટા. અહીંયા કર્ણ 25 જ છે. યસ, વેરી ગુડ હની, એક્સિલન્ટ દીકરા, એક્સિલન્ટ. ચાલો તો છોકરાઓ જરા ધ્યાન દઈ દો બેટા. ગજબો. ચલો, જો આ પ્રકારના કન્સેપ્ટ માર્કેટમાં બહુ ટ્રેન્ડિંગમાં, આવા પ્રકારના કન્સેપ્ટ માર્કેટમાં બહુ ટ્રેન્ડિંગમાં, અને એનું જ મેં અહીંયા લખી દીધું સિમ્પલી. કે ભાઈ સ્પર્શકો વચ્ચેનો ખૂણો, આમથી જે બહારથી આવે છે આ હું વર્તુળ છું. માનો હું આ વર્તુળ છું, માનો કે હું વર્તુળ છું. માનો કે મારે અહીંયા ફાંદ છે, ફાંદ, તોંદ, હિન્દીમાં તોંદ કહેવાય. તો અહીંયાથી જે આ બે સ્પર્શકો, વર્તુળના બે સ્પર્શકો, અહીંયા આમ બે સ્પર્શકો, તો અહીંયા જે ખૂણો બને અહીંયા એ, અને મારે અહીંયા નાભીમાંથી જે બે ખૂણા નીકળે, બે ત્રિજ્યા નીકળે, ઈ બે, અહીંયા ખૂણો, સામે ખૂણો, અહીંયા ખૂણો, એ બેન સરવાળો 180 થાય. એ બેન સરવાળો 180 થાય ભાઈ. આની સાબિતી છે, આની સાબિતી વાંધીસ કોલાવેરી કોલાવેરી કોલાવેરી. કારણ કે આ ચતુષ્કોણ બને છે, આ ચતુષ્કોણ બને, ચારે ખૂણાનો સરવાળો 360 થાય. બેટા સાંભળો, ચારે ખૂણાનો સરવાળો, ખૂણો ઓ, ખૂણો પી, ખૂણો ટી, ખૂણો ક્યુ, ચારે ખૂણાનો સરવાળો 360 થાય. એમાં આ બે તો 90 છે. કેમ તો કે સ્પર્શક ને ત્રિજ્યા 90 90 180, વાય વૈધા બે, એનો સરવાળો 180. કેમ તો કે ટોટલ 360 છે, એમાં આ બે ના 180, તો આ બે ના 180. હાલો સાબિતી, મેં આ સાબિતીનો દાખલો કરાવી દીધો એક. ચાલો, તો આ 110 છે, તો આ કેટલા થાય? 70. કારણ કે બેનો સરવાળો 180 થાય. ફટાક દઈને જવાબ આવે, ફટાક. ઉતાવળ ન કરતા. જો તમને આમાં પીટીઓ પૂછ્યું હોય, પીટીઓ, કોઈ મને કહેશે પીટીઓ નો પૂછ્યું હોય તો જવાબ શું આવે? પીટીઓ નો જવાબ શું આવે આ દાખલામાં? વોટ ઇઝ ધ આન્સર ઓફ પીટીઓ? વેરી ગુડ. રકમ સામે જોવાનું, રકમને પ્રેમથી પૂછવાનું, તારે શું જોઈએ છે, તારે શું જોઈએ છે? રકમ જે કાંઈ બોલે, રકમ જે કાંઈ બોલે, તે પ્રમાણે જવાબ આપો. તે બેટા શું કીધું? પીટીક્યુ જોઈએ છે ને, તો પીટીક્યુ, અચ્છા આખું જોઈએ છે તો 70. પણ જો અહીંયા પીટીઓ થઈ જાય અને જો તમે 70 લખો તો દાંડી ગુલ, રૂપિયો ગયો, 1 માર્ક ગયો. ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પી માંથી દોરેલા, સાંભળજો, ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકો પી એ, પીબી વચ્ચેનો ખૂણો 80 છે. 80. તો પીઓએ પૂછવાનું, તારે શું જોઈએ છે, તારે શું જોઈએ છે? પીઓએ જોઈએ છે, મારે પીઓએ જોઈએ છે. આખો છે આ 80, આખો થઈ જાય 100. કેમ? આખો છે અહીંયા 80, આખો થઈ જાય 100, કારણ કે બેનો સરવાળો 180. હવે મારે જોઈએ પીઓએ.
હવે મારે જોઈએ POA, આ સોના અડધા ચપાસ, બેટા સોના અડધા ચપાસ. પેલા બીજા ધોરણ વાળા છોકરા હોય ને શિક્ષકો આવી રીતે ભણાવતા, મજા આવે, છોકરાઓને મજા આવે. પચાસ, અચ્છા 50 આવે, હું ચપાસ બોલ્યો, ઠેક. પણ કેવી રીતે? લે ધ્રુવ, કાકો બાસડો હમણાં શીખે, ધુલા સાંભળ, હું કામ 50, અડધા હું કામ થાય સાંભળો. હાલો સાંભળો, ધુલા સાંભળ, હમણાં કાકાબા શરત પરથી આ બે ત્રિકોણ એકરૂપ કીધા કે નહીં ધ્રુવ? એ ધ્રુવ, કાકાબા શરત પરથી આ બે ત્રિકોણ એકરૂપ થાય, એમાં તું માનસ? રાજકોટ વાળા એમ કે માનસ માને છે એમ નહીં? માને છે? ઓકે. કાકબા, ધૂલો ક્યાં ગયો ભાઈ? કેવી રીતે કઈ ક્યાં વયો ગયો? જવાબ દે મને. કાકબા પરથી આ બે એકરૂપ હોય તો પછી આ બે ખૂણા કેવા હોય? અનુરૂપ ખૂણાઓ સરખા હોય CPCT પ્રમાણે. રાજકોટ 3 દી રહ્યો ધ્વનિ ચૌહાણ, 3 દી હતો હમણાં, 26મી જાન્યુઆરી, 27મી જાન્યુઆરી, 28મી જાન્યુઆરી, 3 દિવસ હું ત્યાં જ હતો. રાજકોટ, રાજકોટ. ના, મેમના ઘરે નતો હો, મેમના ઘરે નતો ગયો હો. ત્યાં ફંક્શન હતું, એક 3 દિવસમાં ફંક્શન માટે હું ગયો હતો. સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્યબિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. સમાંતર હોય, સમાંતર સાબિત કરવાના. શું કામ સમાંતર હોય? AB અને CD એ વ્યાસ PQ, AB અને CD એ વ્યાસ PQ ના અંત્યબિંદુએ દોરેલા સ્પર્શકો છે. APQ ને એવું થાય, પેલા તો APQ કહું કે APO કહું, બે એક જ થાય. APQ ને એવું થાય કેમ? સ્પર્શક ને ત્રિજ્યા લંબ, જો અહીં લખ્યું ત્રિજ્યા લંબ સ્પર્શક. PQD PQD ઈ ને એવું થાય કેમ? સ્પર્શક ને ત્રિજ્યા લંબ. બંને યુગ્મ કોણો છે તો જોડ કેમાં છે? જો Z ના સંબંધમાં છે. 9માં ભણી ગયા. જો યુગ્મ કોણો સમાન હોય, સોરી, હા, જો યુગ્મ કોણોની જોડ સમાન હોય તો બે રેખાઓ સમાંતર હોય. પેલા શું આવતું? બે સમાંતર રેખાને કોઈ ત્રીજી રેખા છેદે તો યુગ્મ કોણો સમાન હોય. ઊંધો પ્રમેય. જો યુગ્મ કોણો સમાન હોય, કોઈ બે રેખાને ત્રીજી રેખા એવી રીતે છેદે કે યુગ્મ કોણો સમાન થાય તો આ બે રેખા સમાંતર થાય. 9મા ધોરણમાં આવતું. બંને યુગ્મ કોણો છે અને સમાન છે તો AB સમાંતર CD થાય. PQ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. જો સાંભળો, PQ છે એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. P અને Q માંથી પસાર થતા સ્પર્શકો T માં છેદે છે. P માંથી અને Q માંથી અહીંયા T માં છેદે છે. તો TP ની લંબાઈ શોધો. શું કરવાનું છે? TP સ્પર્શકની લંબાઈ શોધવાની છે. ખાલી એટલું સમજો, કે અહીંયા પહેલા તો વર્ણન કરી દો. અહીં PQ બરાબર 8 છે, PQ 8 છે, OP 5 છે. હવે આપણે એવું ભણ્યા કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. ઓકે, એ ન ખબર હોય, તમને એમ થાય કે સાહેબ આ 90 કેમ થાય, કે સાહેબ આ 90 કેમ થાય, તમને એમ થાય કે 90 કેમ થાય, તો તમે ધોરણ 9માં ભણી ગયા. જો કે હવે નીકળી ગયો છે કન્સેપ્ટ, બટ તમે ધોરણ 9માં ભણી ગયા કે આ પતંગાકાર ચતુષ્કોણ થાય. પતંગાકાર, જો આ બે સરખી, આ બે સરખી. પતંગાકાર ચતુષ્કોણ, આડી પતંગ. આમ તમને એમ થાય કે સાહેબ આ લંબ હું કામ? મને કોઈએ પ્રશ્ન કર્યો હતો, મને કોઈ એક શિક્ષકે પ્રશ્ન લગભગ કર્યો હતો કે સાહેબ આ લંબ જ છે એવું કેમ આપણે નક્કી કરીએ?
આ લંબ જ છે એવું કેમ આપણે લઈ લીધું, કેમ ધારી લીધું, કેમ માની લીધું? લંબ જ છે. તો પતંગાકાર ચતુષ્કોણ હોય ને, પતંગાકાર ચતુષ્કોણ, એના બે વિકર્ણો, એક તો આ વિકર્ણ અને એક તો આ વિકર્ણ, એમાં જે નાનો વિકર્ણ હોય અને મોટા વિકર્ણ એ પરસ્પર લંબ હોય. પરસ્પર લંબ તો હોય જ, પણ નાના વિકર્ણને એ દુભાગે. હાલો, ચાલો કમેન્ટ બંધ કરો બેટા. કહું છું કે ભાઈ એમાં એવું છે, બહુ ટુ બી ઓનેસ્ટ વાત કરું ને તમને, શું કામ મારે ફોન ઉપાડવો પડે છે? કારણ કે જે લેબર છે, ત્રીજા માળે, મતલબ મારે થર્ડ ફ્લોર ઉપર જે બેડરૂમ છે ત્યાં મારે જે કબોર્ડ છે ને એ ચડાવવાનો છે. એટલે મજૂર આવે છે મારા ઘરે, એટલે એ બિચારાનું એડ્રેસ આપું છું. એ વારંવાર મને કોલ કરે છે બિચારા, એટલે એને એડ્રેસ આપું છું, એટલે કોલ અટેન્ડ કરું છું. એ આવવાના છે અત્યારે, સમજ્યા? એટલે હવે છે ને થોડુંક શાંતિ રાખો. હું એમ કરું, આમ કરતો ને બંધ થઈ જાઉં, કમેન્ટો નહીં કરવાની ખોટી. જનરલી નહીતર હું આવી રીતે કોલ અટેન્ડ નથી કરતો, તમને ખબર છે. ઇમરજન્સી હોય ને તો જ અટેન્ડ કરવું, અને અટેન્ડ કરું તો કમેન્ટ બંધ કરી દેવાની. હવે અહીંયા જુઓ, પતંગાકાર ચતુષ્કોણ, સાંભળજો, તમે જ્યારે 9મું ભણતા ત્યારે આવું ભણી ગયા કે પતંગાકાર ચતુષ્કોણ, જો તમે ભણ્યા હોય તો ઠીક છે, ન ભણ્યા હોય તો અત્યારે તાજું કરી દો. પતંગાકાર ચતુષ્કોણમાં એના વિકર્ણો પરસ્પર લંબ હોય. કેવા હોય? લંબ હોય. અને એમાં મોટો વિકર્ણ છે એ નાના વિકર્ણને દુભાગે. નાના દુભાગે, એટલે આ બે સરખા થાય, 4 4. યસ, રેશમા, સલમા અને મનદીપ, વેરી ગુડ, એક્સિલન્ટ બેટા, એક્સિલન્ટ એક્સિલન્ટ. હા મોજા વેદુ, મોજ કર દી, મોજ કર દી. ચાલો, કેન્દ્રમાંથી જીવા પર દોરે લંબ જીવાને દુભાગે, એ પણ એક કન્સેપ્ટ છે કે કેન્દ્રમાંથી જીવા પર જો લંબ દોરવામાં આવે તો જીવાને દુભાગે. એટલા માટે PQ/2 8/2 એટલે 4, એટલે આ 4 4 થઈ ગયા. હવે તમને ખબર પડી PM4 કેમ છે? જે PM છે એ 4 શું કામ છે એ ખબર પડી? હવે PMO માટે પાયથાગોરસનો પ્રમેય લગાડી દઈએ. એટલે OP નો વર્ગ વત્તા PM નો, OP નો વર્ગ બરાબર PM નો વર્ગ વત્તા MO નો વર્ગ. તમને આ 3 મળી જાય. આટલી બધી લાંબી સિસ્ટમ ન કરવી હોય તમારે, આટલી બધી લાંબી સિસ્ટમ ન કરવી હોય તો
આમ જોવા જાવ ને તો ધોરણ 10 થી એક પ્રમેય નીકળી ગયો. પ્રમેય 6.7 હતો. નહીં પૂછાય, આ નથી પૂછાવાનો, મોટો દાખલો છે, નો પૂછાય. પણ પ્રમેય 6.7 હતો કે કાટકોણ ત્રિકોણમાં, તમને હું અલગ બીજો કન્સેપ્ટ કરાવું. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણામાંથી કર્ણ પર જો લંબ દોરવામાં આવે, ફરી એક વખત, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણામાંથી કર્ણ પર જો લંબ દોરવામાં એટલે કે વેધ દોરવામાં આવે, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણામાંથી કર્ણ પર લંબ દોરવામાં આવે તો બનતા બંને ત્રિકોણો એકરૂપ હોય. માનો કે આ એ, આ બી, આ સી, આ ડી, તો ત્રિકોણ એ ડી બી એટલે જો આવી રીતે, એમાં નિયમ છે, ત્રિકોણ આવી રીતે એ ડી બી અને બી ડી સી, અહીંથી જ્યાંથી પૂરું થયું ત્યાંથી જ આ શરૂ કરવાનું. સમરૂપ ત્રિકોણ બી ડી સી, એ બે સમરૂપ હોય. પાયથાગોરસ ને એને આગળનો પ્રમેય 6.7, પાયથાગોરસ તો 6.8 હતો. બે કાટકોણ તો હોય જ, પણ સમરૂપ હોય, એકરૂપ નહીં, સમરૂપ. રેશમા સલમા મનદીપ બેટા 9મા ધોરણમાં એક દાખલો આવતો વર્તુળ ચેપ્ટરમાં, હો જાનવી, એ દાખલામાં કન્સેપ્ટ વપરાતો. ફરી એક વખત, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણામાંથી કર્ણ પર જો લંબ દોરવામાં આવે તો એનાથી રચાતા બંને ત્રિકોણો સમરૂપ હોય. કઈ રીતે? આમ એડીબી બીડીસી, આ જ સમરૂપતા આવે, બીજી એક સમરૂપતા ને આવી રીતે એડીબી બીડીસી. એ જ કન્સેપ્ટ અહીં લગાડું, સીધો જ દાખલો થઈ જાય. તમારી પાસે જો હું વસ્તુ જો, આ 3 છે, આ 4 છે, આ 5 મેળવ્યું, મતલબ આ 3 મેળવ્યું, વોટેવર. તો અહીંથી જો આ શું છે, ટીએમપી અને પીએમઓ, ટીએમપી પીએમઓ આ સમરૂપ છે. શું છે? ટીપી નથી. ટીપી સોરી ટીએમ ના છેદમાં પીએમ બરાબર પીએમ ના છેદમાં એમઓ. તો ટીએમ છે તો કે નથી, એમ નામ રહેવા દો ટીએમ. પીએમ છે તો કે 4, અહીંયા 4, એમઓ 3. તો ટીએમ શું મળ્યું? 16 ના છેદમાં 3. ટીએમ શું મળ્યું તમને? 16 ના છેદમાં 3. પીએમ શું મળ્યું છે? 4. પાયથાગોરસ લગાડજો એટલે તમને ટીપી મળી જાય. પાયથાગોરસ લગાડજો ટીપી મળી જાય. કાંઈ માથાકૂટ ન કરવી પડે, કોઈ જાતની ઝંઝટ ન કરવી પડે, કોઈ જાતની ઝંઝટ ન કરવી પડે. 4 નો વર્ગ, હાલો અહીં કરી દો, આપણી પાસે બધાને સોલ્યુશન હોય છે. 4 નો વર્ગ વત્તા આ શું છે? 16 ના છેદમાં 3 નો વર્ગ, એટલે 16 નો વર્ગ (256) છેદમાં 3 નો વર્ગ 9. 4 નો વર્ગ કેટલો છે? 16. 16 નવા 144 વત્તા 256 છેદમાં 9. 144 વત્તા 256 400 છેદમાં 9. કોણ મન મળે છે? ટીપી નો વર્ગ મળે છે. કોણ મળે છે? ટીપી વર્ગ. તો ટીપી બરાબર 20 ના છેદમાં 3. જોઈ લ્યો જવાબ હશે 20 ના છેદમાં 3. એક્ઝામમાં કરી શકાય, આ રીતે એક્ઝામમાં કરી શકાય, કોઈ ના ન પાડે. આખો દાખલો જો હું તમને અહીંયાથી ફરીથી કરાવું તમને અહીંયાથી, આ બધી વસ્તુ અત્યારે ચેકી નાખું છું. આખો દાખલો હું તમને ફરીથી કરાવું. હાલ અહીંયા સુધી બરોબર છે, અહીંયા સુધી બધું રહેવા દેવાનું. ક્યાં સુધી ખબર છે? અહીંયા સુધી.
સાબિતીમાં દાખલો પૂછાઈ શકે હો. ત્રિપુટી નો લાગે હો બેટા. કાટકોણ ત્રિકોણ છે. ખૂણા P માંથી કર્ણ TO પર વેધ દોરવામાં આવે તો ત્રિકોણ TMO સમરૂપ ત્રિકોણ PMO. તો TM ના છેદમાં MP બરાબર PM ના છેદમાં MO. કિંમતો મૂકો. યાર હા અજયભાઈ લેક્ચર ચાલુ છે, પૂરો કરીને કરું. હા ચાલો હવે TM કેટલા છે? હાળા નથી મારી પાસે. TM MP કેટલા છે? 4. PM કેટલા છે? 4. MO કેટલા છે? 3. તો TM કેટલા મળ્યા? 16 ના છેદમાં 3. TM કેટલા મળ્યા? 16 ના છેદમાં 3. પણ 3 4 5 તો ઓલરેડી લગાડી દીધી. પણ એવું થોડું લખાય કુશાલ ત્રિપુટી લગાડતા 3 મળે એમ. ઈ તો પાયથાગોરસ થી કરવું જ પડે હો બેટા. ત્રિપુટી ખાલી હેતુલક્ષી માટે યાદ રાખવાના, એમ નો લખાય. માટે ત્રિપુટી પરથી OM બરાબર 3 નો લખાય. ખુશલા એ કુશાલ ન લખાય હો બેટા, ન લખાય. ચાલો હવે તો કે કયો ત્રિકોણ? PMT માટે PMT માટે PT નો વર્ગ અથવા તો TP કીધું છે ને, TP તો TP જ લખીએ. TP નો વર્ગ બરાબર PM નો વર્ગ વત્તા TM નો વર્ગ. TP નો વર્ગ આપણે જોઈએ છે. PM કેટલા છે? PM 4 વત્તા 16 ના છેદમાં 3 નો વર્ગ. 4 નો વર્ગ 16 વત્તા 256 છેદમાં 9. લસા લઈ લઉં. 144 વત્તા 256 છેદમાં 9. 400 છેદમાં 9. કોણ આવ્યો? TP નો વર્ગ આવ્યો. તો TP શું આવે? 20 ના છેદમાં 3 સેન્ટીમીટર. ત્રિકોણ TMO છે જ નહીં. TMO ક્યાં લખ્યું મેં? PMT લખ્યું બેટા, PMT. TMO અચ્છા TMP અને PMO. TMP હા બેટા, ઇટ વોઝ માય મિસ્ટેક. TMP TM ના છેદમાં PM અથવા TM ના છેદમાં PM અને MP ના છેદમાં MO. આ એ બે એક જ થયું. અહીંયા MP ને PM હાલો લ્યો. TM ના છેદમાં PM MP ના છેદમાં MO. રેડી હવે? હાલો વેદલા એ વેદુ ચલો આ સાથે આ બીજી રીત પણ લખી શકાય. કોઈ માર્ક ન કપાય. આ પળોજણમાં પડવાનું જ નહીં. PMT માટે આ હા 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 આ બધી માથાકૂટમાં પડવાનું જ નહીં. પછી આ હા 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 અહીંયા ઠેઠ તમને આ સાબિત થાય. એના કરતા એક જ વાક્ય તમને અહીંયા લઈ આવે. આખી મહેનત જો અહીંથી સાંભળજો. અહીંથી આ મહેનત તમને અહીંયા લઈ આવે. ઈ સીધો એક વાક્ય તમને અહીંયા લઈ આવે. હાલો પણ એ માટે ધોરણ 10 નું ડિલીટેડ સિલેબસ કામ લગાડી શકાય, કન્સેપ્ટ લગાડી શકાય. તમને કોઈ ના ન પાડી શકે, પણ વર્ણન પ્રોપર કરવું પડે કે TPM એ કાટકોણ ત્રિકોણ છે તો ખૂણા P માંથી એટલે કાટખૂણામાંથી કર્ણ TO પર વેધ દોરવામાં આવે તો બનતા ત્રિકોણો સમરૂપ હોય. રેડી? આ સાથે આપણે અહીંયા સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. બબાય ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય ગણિત.